છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં મોટી જડોલી ગામે આજે બે બાળકીઓનું મરણ થયું અને બે બાળકીઓ જે છે તેનું જીવ ગયું. તેનું મુખ્ય કારણ છે પાણી પુરવઠા, જે કુપ્પા યોજનાનું અહીંયા જે પાણી છે તે લીકેજ થયું હતું. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ એક ખાડો છે. આ ખાડામાં બે બાળકીઓ ડૂબી ગઈ અને તેનું મોત થયું. ત્યારે ગ્રામજનો ખૂબ મોટે રોષે ભરાયા છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે અહીંયા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને અત્યારે ગ્રામજનો વળતરની માંગ કરી રહ્યા છે કે જે પાણી પુરવઠા યોજના છે તેના જે અધિકારીઓ છે, જે એજન્સી અહીંયા આવે અને આ જે બાળકીઓનું જીવ ગયું છે તેના માતા પિતાને 1 કરોડ રૂપિયાની સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે કેટલાક નેતાઓ પણ અહીંયા આવ્યા છે, તેમના સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલા નરેન્દ્રભાઈ, જે રીતે આ બાળકીઓનો જીવ ગયો છે, આ માતા પિતાને શોક લાગ્યું છે, શું કહેશો? ખરેખર સમગ્ર સમાજ અને એમના માતા પિતા બધાને દુઃખદ ઘટના છે. અને જે કુપ્પા કંપનીની જે બેદરકારીના કારણે બે બાળકીઓ મરી ગઈ એ દુઃખદ બાબત છે. અને અમારી સમાજ તરફથી માંગ એવી છે કે 1 કરોડ જેટલા સરકારશ્રી કે એજન્સી 1 કરોડ રૂપિયા આપે એવી અમારી માંગ છે. અને જે એજન્સીના માલિકો છે એમની સામે કાયદેસર FIR થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી. બિલકુલ નરેન્દ્રભાઈ જે રીતે જણાવી રહ્યા છે કે 1 કરોડની સહાય આપે. પરેશભાઈ, પરંતુ આ જે સહાય છે 1 કરોડ રૂપિયા મળી જવાથી આ બાળકીનો જીવ પાછો આવે ખરું? જીવ પાછો નહીં આવે, પણ આ જે યોજના જે આ CC અહીંયા હોવું જોઈએ, ખરેખર રીતે આ કોતર છે તો CC થી આને પેક કરવું જોઈએ, પણ કશું કરેલું નથી. બરાબર, 1 કરોડ રૂપિયા આપવાથી એમના મા બાપને આર્થિક સહાય મળશે, બાળકો તો પાછા નથી આવવાના. પણ આ જે સરકારની યોજના છે, અત્યાર સુધી આ વિસ્તાર આખો પાણી માંગી રહ્યો છે, હાહાકાર મચી રહ્યો છે અહીંયા કે પાણી પીવા માટે આપો, પણ પાણી પીવા માટે તો મળતું નથી, પણ આ મરવા માટે મળ્યું એવું કહેવાય. તો અમારી માંગ એવી છે કે 1 કરોડ કાયદેસર આપવું જ જોઈએ અને ત્યાં સુધી અહીંથી આ લાશ હટશે નહીં અને બધા ગ્રામજનોની આ માંગ છે. બિલકુલ જે રીતે તમે જણાવી રહ્યા છો કે 1 કરોડ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી આ ડેડ બોડી હટે નહીં. અર્જુનભાઈ, પરંતુ આ જે યોજના છે 85 કરોડ રૂપિયા અને વર્ષોથી કામ ચાલી રહ્યું છે અને 72 ગામોને આનું પાણી પીવાનું મળવાનું હતું, પરંતુ હજુ સુધી એક ટીપું પાણી પહોંચ્યું નથી ને આજે બે બાળકીઓનો ભોગ લેવાઈ ગયો. શું કહેશો? 85 કરોડ નહીં, મને માહિતી છે યોજના 2017માં શરૂ થઈ હતી, 20માં પૂરી થવી જોઈતી હતી, હજુ પૂરી થઈ નથી. એટલે આ લોકોએ 150 કરોડ જેટલો ખર્ચો કર્યો છે અને 72 ગામ કવાંટ અને નસવાડીના કોઈને પાણી મળતું નથી. આ યોજનાઓ છે માત્ર ને માત્ર કૌભાંડ કરવા માટે ભાજપના નેતાઓ ચલાવે છે, એમના મળતિયાઓ ચલાવે છે. એમને આદિવાસી વિસ્તારમાં આ યોજનાથી શું ફાયદો થાય એની ચિંતા નથી, પણ આવું અકસ્માત થઈ જાય એની પણ ચિંતા નથી. એમને માત્ર ને માત્ર કૌભાંડ કરવા છે. એટલે આ 150 કરોડની યોજના એ ખાઈ ગયા છે, પાણી નથી મળ્યું. એટલે અમારી માંગણી છે કે તમારા કારણે આ બાળકોના મૃત્યુ થયા છે, તો સરકારના અધિકારી અને એજન્સી ભેગા થઈને એમના જે પરિવાર છે અને બાળકો તો પાછા નથી આપી શકવાના, પણ 1 કરોડ બે બાળકોની સહાય જાહેર કરે. અને અમારી માંગણી છે કે સરકારના અધિકારી હોય કે એજન્સી હોય એની ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ. આ મર્ડર થયું છે એમની નિષ્કાળજીના કારણે, એ અમારી માંગણી છે. બિલકુલ જે પ્રકારે અર્જુનભાઈ જે છે કોંગ્રેસ નેતા તેઓ જણાવી રહ્યા છે કે આમના ઉપર ખરેખર FIR થવી જોઈએ. અન્ય પણ જે છે યુવા નેતા અહીંયા જે કરણભાઈ છે તેમના સાથે વાત કરું. કરણભાઈ, ખાસ કરીને જે રીતે આ જે ખાડો હતો અને પાણી લીકેજ હતું, આ બાળકીઓ કેવી રીતે ગઈ અંદર અને કેવી રીતે આ બાળકીઓ ડૂબી ગઈ? સૌથી પહેલા તો અમારા સમાજની બે બાળકીઓ, અમારી બહેનો આ દુનિયામાં હવે નથી. આ કુપ્પા પાણી પુરવઠા યોજનાની ઘોર બેદરકારીના કારણે આજે અમારી સમાજની અમારી બહેનો આજે આ દુનિયામાં નથી. તો સૌથી પહેલાં તો આ જે કુપ્પા પાણી પુરવઠાના જે કોન્ટ્રાક્ટરો છે એ ફૂલ ભ્રષ્ટાચાર કરેલો છે, જેના કારણે અહીં પાઇપ લીકેજ થઈ છે, જેના કારણે આજે અમારા સમાજની અમારી બહેનો આ દુનિયામાં નથી. તો અમારે સરકારથી કાં તો કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે, માંગણી અમારી એવી છે કે જે અમારી સમાજની બે બહેનો મરી છે એમને અમે હવે સહાય પેટે 1 કરોડ રૂપિયા અહીં આ જ સ્થળ ઉપર જાહેર કરવામાં આવે. આ જ સ્થળ ઉપર જાહેર ન કરવામાં આવે તો અમારે જે સમાજની જે બે બાળાઓ મરેલી છે એમનો જે લાશ છે અહીંથી અમે ઉઠાવીશું નહીં. બિલકુલ જે પ્રકારે જે કરણભાઈ છે યુવા નેતા છે તેઓ જણાવી રહ્યા છે કે અમારી જે દીકરીઓ ગઈ છે, દીકરીઓને ન્યાય આપે અને જે સહાય છે સહાય રૂપે મળે. અન્ય પણ જે જિલ્લા પંચાયત સભ્ય તેમના ઘરેથી છે રસિકભાઈ ભીલ, તેઓ નસવાડીના છે, તેમના સાથે વાત કરું. રસિકભાઈ, ખાસ કરીને આ જે આદિવાસી બાળકોનું આજે મોત થયું છે અને આ
ખાડાની અંદર ડૂબી જવાથી મોત થયું છે. તો આમાં કોની બેદરકારી ગણો છો તમે? નસવાડી તાલુકાના કુપા પાણી પુરવઠાની જે યોજના બની 85 કરોડની બની 2017માં એનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. ત્યારથી આજ દિન સુધી આ તંત્ર અને જેટલા પણ અધિકારીઓ છે એ આવી લાઈનો બધી આડેધડ બધે ગોઠવી નાખેલી છે. એ જેમ તેમ ગોઠવી દેવાના કારણે આવા અનેક ખાડાઓ છે. આ તો જેમ જેમ આવે છે તેમ તેમ આ બધું આ પ્રશ્ન બનતા જાય છે તેમ ખબર પડે છે. ત્યારે એ ગોર તંત્રની ગોર બેદરકારી છે. કવાંટ તાલુકાના મોટી ઝડોલી ગામે બુધિરાભાઈ વેચણભાઈના 2 પુત્રીઓ છે. તમે વિચાર કરો, બે પુત્રીઓને આજે મૃત્યુ થયેલા છે. એમના પરિવાર પર કેટલી વીતી છે આપણે એની કલ્પના કરી શકીએ. ત્યારે અમારી વિનંતી છે તંત્રને અને જેટલા આ કોન્ટ્રાક્ટ પાણી પુરવઠાના જે પણ જવાબદાર વ્યક્તિ હશે એમને અહીંયા આવવું જોઈએ અને જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી અમે ઉઠાવવાના નથી. વળતરના રૂપે ધારાધોરણ મુજબ અમે આગેવાન તરીકે જે પણ રજૂઆત જ્યાં કરવાની છે તે કરવાના જ છે. પણ આ કંપની દ્વારા આ પરિવારને 1 કરોડ રૂપિયા મળવું જોઈએ એવી અમે આગેવાન તરીકે અમે વિનંતી કરીએ છીએ. જો આમાં કંપની ભેનું સંકેલવાનું હાથ અદ્ધર કરવાની જો વાત કરશે, આજે તો અમે ગામના લોકો જ છે, જોડોલીના એટલા ગામના લોકો છે. આવનાર સમયમાં આ પરિવારને અમારી 2 બાળકી ગયેલી છે એના ન્યાય માટે અમે જ્યાં જવાનું હશે ત્યાં અમે યોગ્ય રજૂઆત કરશું. આવનાર સમયમાં અમારે રોડ રસ્તા પર ઉતરવાનું થશે. આ ન્યાય માટે અમે ઉતરીશું. રસિકભાઈ બિલ જણાવી રહ્યા છે કે જો બાળકીને ન્યાય નહીં મળ્યો તો આવનાર સમયમાં રોડ પર ઉતરવાનું હશે તો પણ રોડ પર ઉતરીશું. તમારું શું નામ ભાઈ ને આ જે ઘટના બની છે એ વિશે શું થયું? મારું નામ ભીલ કેમજીભાઈ વાનજી. હું આ ગામના વતની છું. જો મારી જાણ મુજબ 12 વાગ્યાના ગાળામાં અહીંયા 2 બાળકીનું મૃત્યુ થયું છે. એ મૃત્યુનું કારણ આ કુપા પાણી પુરવઠા યોજના થકી જે આ લાઈન અહીંયા પસાર થાય છે, આ લાઈન પસાર થાય એ આજની વાત પણ નથી અને કાયમ માટે અહીંયા પાઇપ લીકેજ થાય છે, કાયમ માટે તૂટી જાય છે. પણ આજે એવી ઘટના ઘટી કે અહીંયા ખૂબ જ પાણીનું પ્રેશર હોવાથી પાણી અહીંયા ભરાઈ ગયું છે, તૂટી ગયું છે. તો 2 બાળકીઓ અહીંયા રમતા રમતા પાણીમાં ગરકાવ થાય છે અને એ 2 બાળકીઓ મૃત્યુ પામે છે. આ 2 બાળકીઓ તો એનો તો જીવ તો ગયો છે, જીવ પાછો આવવાનો તો નથી. અમને વળતર રૂપે અમને જે સરકારના ધારાધોરણ મુજબ એ પણ આપશે અને અમને આ કંપનીવાળાને પણ અહીંયા કહીએ છીએ કે અમને આ 2 બાળકોનું મૃત્યુ થયું છે એમને 1 કરોડ રૂપિયા અમને વળતર પેટે આપવામાં આવે એ અમારી લોક માંગણી છે. કવાંટ તાલુકાના મોટી ઝડોલી ગામે નસવાડી કુપા પાણી પુરવઠા યોજના ચાલે છે, જેમાં અહીં જે પીવાના પાણી અને જે પાણીની પાઇપલાઇન છે એ લીકેજ થવાથી રસ્તાની બાજુમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને જેમાં આ 5-6 વર્ષના નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે. આ નાના બાળકોના આત્માને શાંતિ અર્પે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે અહીંના ગામના લોકોનો ખૂબ આક્રોશ જોવા મળે છે અને આ બાબતે અમે તત્કાલ કલેક્ટરશ્રીને વાત કરી છે અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વાતચીત કરી છે અને તત્કાલ આ બાબતે ધ્યાન દોરવામાં આવે. નાના બાળકો જે મૃત્યુ થયા એમને ન્યાય મળે એની પણ રજૂઆત કરી છે અને આ પાણી પુરવઠા યોજનાના જે કોન્ટ્રાક્ટરો હોય કે જે અધિકારીઓ હોય એના પર તત્કાલ એની તપાસ થાય અને એમની જો બેદરકારી જણાય તો એમના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એના માટે પણ રજૂઆત કરી છે. આ સમગ્ર પરિવારજનો અને ગ્રામજનોને જે દુઃખ પડ્યું છે એમાં અમે સાંત્વના પાઠવીએ છીએ અને નાના બાળકોના પરિવારને જે આભ તૂટી પડ્યું છે એમને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પણ પ્રાર્થના કરીએ છીએ. મેં ખેડવા ગયો તો ખેતર, પછી રસ્તામાં એક જણ મળ્યો, કોકનો છોકરાનો હાથ દેખાય છે ખાડામાં એમ કરીને પછી મારો બોડિયા મૂકીને તરત દોડ્યો. પછી મારી જોડે મમ્મી પપ્પા ભાઈ બહેનો ફળિયાવાળા લોકો આવ્યા. પછી આ લાઈન તૂટી ગઈ ને મોટા ખાડામાં ત્યાં મરી ગયા હતા મારે 2 છોકરીઓ. કુપા જ્યાં સુધી લાઈન ના મળે ને ત્યાં સુધી મને આ છોકરીનો લાશ ઉઠાવવાનો નથી. 2 છોકરી 50 લાખનું 1 કરોડ રૂપિયાનું 2 છોકરીઓ મરી ગઈ છે. એટલે આ તો
બુધિરેભાઈ વેસાણિયા, ગામ મોટી જડોલી. આખા ગ્રામજનો, નેતાઓ, જે યુવા નેતા, કોંગ્રેસ નેતા, અહીંયા તમામ નેતાઓ અહીંયા આવ્યા છે અને નેતાઓ જે છે તે ગ્રામજનોને સાથે રાખીને કહી રહ્યા છે કે ભાઈ જે એજન્સી છે અને જે જે અધિકારીઓ છે, ખરેખર આ જે બાળકીઓનો જીવ ગયો છે, 2 બાળકીઓનું આજે મૃત્યુ થયું છે આ પાણી લીકેજના કારણે જોઈ શકાય છે. ફરી હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે પાણી લીકેજ થયું અને આ જે ખાડો દેખાય છે, આ ખાડાની અંદર ડૂબી જવાથી 2 બાળકીઓનું જીવ ગયું છે. એજન્સીના કોઈ પણ વ્યક્તિ અહીંયા હજુ સુધી આવ્યા નથી, કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી. અત્યારે નેતાઓ અને ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે એજન્સીના જે લોકો છે તે અહીંયા આવે અને અધિકારીઓ પણ અહીંયા આવે અને જે આ 2 બાળકીઓનું જીવ ગયું છે તેમના માતા પિતાને સહાય આપે તો જ અહીંયાથી આ ડેડ બોડી હટાવવામાં આવશે તેવું ગ્રામજનો અને નેતાઓ માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.